कैवल पद प्रचंड प्रमेत सकल जीवन नु सुखद सद खेत सर्व सिद्धांत समाध पद अजर अमर अखिल पति जे अनंत ब्रह्मांडाधीश सकर्ता सत कैवलना महाद सजान जान स्वरूप ने अनंत न्यायो द्वारा प्रत्यक्ष प्रमाण थी प्रतिपादन करावी अपनार परम श्रेष्ठ परम विशेष विश्वना तारणहार अनंत विभूषित सर्वज्ञ दिव्य परम गुरु भगवान करुणा सागर विश्वभरना मनुष्य देहधारी चैतन्य जीवात्माओं ने संबोधी ने ज्ञान बोध उपदेश करता अलौकिक अमृतमय वाणी द्वारा स्वरचित ससमवेद ग्रंथ ने विषय कह कैवल पद प्रचंड प्रमेत सकल जीवन नु सुखद सदखेत अपास्थित धर्म विलासी सज्जन मल्लाना क्रमांक प्रमाणे आज 5मा दिवसनी कथा मल्लानु नाम नवो नवसाद कथानो विषय सूत्र सळंगवत आपणो सत्संवेदनो चाले छे। सज्जन गई काले छेल्ले आपणे कथामां सांभळ्युं के आ दुनियामां कोई पण जीवात्माए निर्भयताने प्राप्त करवी होय तो જ્યારે એને માનવનો ઘાટ મળે ત્યારે સકર્તાનું નિજ લક્ષ્ય ભજાન કુશાગ્ર યા ભાલ તિલકવત વૃત્તિને બનાવીને કરવું પડે। સજ્જન દુનિયામાં જે આ પ્રકૃતિ પ્રદેશમાં કોઈ માનવી સુખને માનતો હોય તો માત્ર એ સુખની છાયા છે, સુખનો પડછાયો છે। ખરું સુખ નિયંતાના શરણમાં છે। પ્રકૃતિ પ્રદેશનું સુખ માનવને એક વાર હસાવે છે અને અનંત વાર રડાવે છે। કોકે લખ્યું છે સુખ છે સ્વપના જેટલું રે કોઈ હરિરસ પીવો પછી દુઃખ છે દરિયા જેવડું રે કોઈ હરિરસ પીવો। પ્રકૃતિ પ્રદેશમાં સુખનો જે ભાસ થાય છે સ્વપ્નવત છે। સજ્જન જરાક આપણે એની વાસ્તવિક થિયરી વિચારીએ। આપણી માનવ જિંદગી શાસ્ત્રો એમ કહે છે આયુષ વર્ષ સતમ નિર્ણામ। કળિયુગની અંદર માનવીની જિંદગીનું આયુષ શાસ્ત્રોના મત પ્રમાણે 100 વર્ષ નક્કી થયેલો છે અને ભગવાન કરુણા સાગરે નરવે ચિંતામણીમાં 120 વર્ષના આયુષની વાત લખી છે। માની લઈએ કે આ 100 વર્ષની જે જિંદગી આપણી આ કળિયુગની અંદર એમાં શાસ્ત્રોમાં લખ્યું છે રાત્રિ અધરતમ ગતમ। જિંદગીનો અડધો સમય ઊંઘવામાં જાય છે। બાળપણમાં જરાક વધારે ઊંઘ્યા આવીશું
જુવાનીમાં થોડો ઓછા ઊંઘતા હશું. આમ તો સકરતા પતિએ દિવસ અને રાત્રિ 2 પોઈન્ટ બનાવ્યા છે. રાત્રિ કેમ બનાવી? રાત્રિ સ્વપ્નાય ભૂતાનામ, 5 તત્વના શરીર વાળા દેહને આરામ માટે, વિશ્રાંતિ માટે રાત્રિ બનાવી. પણ બધા જ રાત્રે ઊંઘે એવું નથી ભાઈ. માનવો રાત્રે ઊંઘે, નિશાચરો તો દાડે ઊંઘે. આ તો રામાયણમાં લખ્યું છે, મારું નહીં કહેતો. નિશાચરો હોય દાડે ઊંઘે. કેમ? એમને રાત્રે ઊંઘવાનું ના હોય એટલે દાડે ઊંઘે કહે છે કે. પણ શાસ્ત્રો તો કહે છે કે રાત્રિ સ્વપ્નાય ભૂતાનામ, 5 તત્વના શરીરવાળા દેહને વિશ્રાંતિ માટે રાત્રિ નિંદ્રા લેવી પડે. સજ્જનો, નિંદ્રા એ ખોરાક પણ છે. અને કદાચ કોઈ પણ પ્રકારના વિકૃતિ વગર જો ઊંઘ આવે તો નિંદ્રા સમાધિ સ્થિતિ. માણસ જ્યારે સમાધિમાં બેસે ત્યારે એનો અંતસ્કરણ, એની વૃત્તિ સ્થિર થઈ જાય. અને સ્થિર થાય તો એની સમાધિનું નિજ લક્ષ્ય નિયંતા સાથે લાગે ને. સમાધિમાં જો વૃત્તિ ડામાડોળ રહે, કદાચ અંતસ્કરણ ચગડોળે ચડે તો લોકો જાણે, ઘરમાં છોકરો જાણે કે દાદા ધ્યાનમાં બેઠા છે, પણ દાદા કદાચ કઈ ચગડોળે ચડેલા હોય. જો વાસ્તવિક સ્થિરતા ન આવે તો. સમાધિ અને નિંદ્રામાં થોડોક ફેર છે. જો વાસ્તવિક નિંદ્રા આવે, કોઈ પણ પ્રકારના તરંગ કે સ્વપ્ન વગરની નિંદ્રા હોય તો અંતસ્કરણ સ્થિર થઈ જાય, ચિત્ત શાંત થઈ જાય. પણ ચૈતન્ય નિંદ્રા કે સ્વપ્ન કે સુષુપ્તિનો પડદો લાગ્યો છે એટલે આમાં કૈવલનો લક્ષ્ય રહે નહીં. સમાધિ તો લાગે, પણ જે જાગ્રતમાં અતિ જાગ્રત રહી અને નિયંતાનું ચિંતન કરવાનું હતું તે ન થઈ શકે. કેમ? આ સમાધિ નથી, નિંદ્રા છે. પણ વિચાર શ્રેણીએ ચડવું એના કરતા નિંદ્રાધીન થવું સારું. અને એમાં એક ફાયદો પણ બતાવું. માણસ જાગતો હોય તો 3 રીતે પાપ કરે છે. શરીરથી કઈ પાપ કરે, જાગે છે એટલે પાપ કરે ને. જે કોઈ ચોરી હેરી એ જાગ્રતમાં થાય, ઊંઘમાં ન થાય. માણસ જાગતો હોય તો વાચિક પાપ પણ કરે. જાગે છે તો કોકને કડવું મીઠું બોલે ને, એટલે વાચિક પાપ પણ જાગ્રતમાં થાય. અને માણસ જાગતો હોય તો કદાચ અસત્ય સંકલ્પો રહે, ખોટા વિચારો કરે, અને એને માનસિક પાપ કહેવામાં આવે છે. આ 3 પાપ જાગ્રતમાં થાય. માણસ જો ઘસઘસાટ સુષુપ્તિમાં ઊંઘી જાય તો શું એ કોઈ કર્મ કરવાનો છે? ના. તારે કોઈને કઈ ખાટું મેઠું કહેવાનો છે? ના. તારે સશોપતિ લાગી છે એટલે કઈ ખોટો ખરો સંકલ્પ કરવાનો છે? ના. જે કઈ કરીએ તે જાગ્રતમાં થાય છે. એવું નહીં કે ખરાબ થાય જાગ્રતમાં. લક્ષ્ય ભજન કરવું હોય તો પણ જાગ્રતમાં થાય. પેલી તો જડ સમાધિ લાગી. ભગવાન કરુણા સાગરે જડ સમાધિને મહત્વ નથી આપ્યું અને કુંભક અવસ્થાને મહત્વ નથી આપ્યું. એમણે તો એ પણ ટકોર કરી છે કે કોઈ પણ ધ્યાનસ્થ યોગીને એ જ્યારે લક્ષ્ય ભજન કરવા બેસે ત્યારે કુંભક ન લાગી જાય એની કાળજી રાખીને જાગ્રતમાં અતિ ઉજાગ્રત. પ્રશ્ન તો થાય કે ભાઈ જાગ્રત તો છીએ જ, તો પછી અતિ ઉજાગ્રત એ શું? થોડુંક સમજાવું. આપણે જાગ્રત છીએ તે દેહથી કે દ્રષ્ટિથી જાગ્રત છીએ. અતિ ઉજાગ્રત એ શું? થોડોક ખ્યાલ આપું કે જે આપણી અંતરની આંખ, સજ્જનો, દ્રષ્ટિ 2 પ્રકારની છે. સ્થૂલ દ્રષ્ટિ અને ચૈતન દ્રષ્ટિ. સ્થૂલ દ્રષ્ટિ જેને આપણે સુરતા કહીએ છીએ, સુરતા. અને ચૈતન દ્રષ્ટિને
નૂરતા કહીએ છીએ. ચૈતન્ય અંશની દ્રષ્ટિ છે. સ્થૂળ દ્રષ્ટિ એને અવરોધ નડે. આપણે અહીં બેઠા છીએ, આ મકાનની પેલી બાજુ શું છે આ સ્થૂળ દ્રષ્ટિને ખ્યાલ આવે નહીં. કોઈ પદાર્થ કે આવરણ આવ્યું એટલે સ્થૂળ દ્રષ્ટિને અવરોધ નડ્યો. પણ જે ચૈતન દ્રષ્ટિ છે એ ચૈતન્ય અવરોધ ન નડે, અને ચૈતન દ્રષ્ટિની જે નૂરતા છે એને અવરોધ નડે નહીં. અને જો ચૈતન્ય અવરોધ નડતો હોય તો દાદા મરતી વખતે બાયણો ના વાહી દઈએ તો મરે જ નહીં, ક્યાં રહીને જાય. અવરોધ નડતો હોય તો આપણે આવરણ ઊભું કરીએ ને, પણ ના, ચૈતન ચાલ્યો જાય છે. ગમે તેટલી તમે બંધ કર્યો ચાલ્યો જાય છે. એ જ રીતે ચૈતનની જે દ્રષ્ટિને નૂરતા કહેવામાં આવે, એ નૂરતા 1 સેકન્ડમાં અમેરિકા કે ન્યૂ જર્સી જઈને પાછી આવી જાય, ગયેલા હોત તો. આ અત્યારના વિજ્ઞાને સૂર્યના કિરણોની 1 સેકન્ડમાં કેટલી સ્પીડ છે એ વિજ્ઞાને નક્કી કર્યું છે. પણ સૂર્યના કિરણોની સ્પીડ કરતા પણ નૂરતાની સ્પીડ કે હજારો ગણી વધારે છે, કે સેકન્ડમાં જઈને આવે. ન એને કોઈ વ્હીકલ જોઈએ. આ નૂરતાને જવા માટે ન તો એમ્બેસી ઉપર વિઝા લેવા જવું પડે, ન તો પ્લેનની કે ફ્લાઇટની ટિકિટ લેવી પડે, ન તો ટિકિટો કે કરાવવી પડે, ન તો રસ્તામાં કોઈ ચેકપોસ્ટ એને રોકે. કેમ? ચૈતન્ય અવરોધ નડતો નથી, એમ એની દ્રષ્ટિને અવરોધ નડતો નથી. હવે હું તમને ઉજાગ્રતાની વાત સમજાવતો. દ્રષ્ટિએ જાગીએ છીએ, એ જાગ્રત પછી ઉજાગ્રતની વાત તે આવે કે જે આપણી વૃત્તિ છે, જે નૂરતા છે, એમાં સહેજ પણ માઇક સંકલ્પ કે તરંગ ના ઉઠે, અને એ વૃત્તિનું બરાબર નિશાન નિજમાં હોય, સ્વરૂપમાં હોય. એ વૃત્તિ હવે ઉધી ન હોય, ઉર્ધ્વ હોય, તો એને ઉજાગ્રત થયેલી, અતિ ઉજાગ્રત થયેલી જાણવી. અત્યારે આ ચૈતન્ય વૃત્તિ અધો છે. શરીરની તો નિંદ્રાવસ્થા ચાલે જ છે. કઈ નિંદ્રાવસ્થા જાણો છો? અજ્ઞાન રૂપી નિંદ્રાવસ્થા ચાલે. આપણે બધા તમે એમ માનતા કે અમે જાગેલા છીએ, પણ ભગવાન કરુણા સાગરના મત પ્રમાણે આપણે ઘસાટ ઊંઘીએ છીએ અત્યારે પણ. કઈ ઊંઘમાં? અજ્ઞાન રૂપી નિંદ્રામાં ઊંઘીએ છીએ. એ જ રીતે જો ચૈતન્ય વૃત્તિ અધો હોય, પ્રકૃતિ પ્રદેશમાં, સ્થૂલ દેહમાં, પદાર્થમાં કે પરિવારમાં, તે દ્રષ્ટિને પણ નિંદ્રા લાગી છે એમ માનવું પડે. શરીર ફૂલ જાગ્રત હોય અને નૂરતા ઉર્ધ્વ બનીને એના ચૈતન્યમાં બરાબર જોડાયેલી હોય તો એને જાગ્રતમાં અતિ ઉજાગ્રત એમ કહેવાય. અને આ જ ભજન નિયંતા કૈવલને પહોંચે, એને કૈવલ સાથે જે સંબંધ જોડાય એને કશી જાતનો ભય હોય નહીં. કાલે છેલ્લી ચોપાઈમાં આવ્યું હતું, ભાલ તિલક ભજન કૈવલ કા, જમ જુત દળ નહીં કાળ અમલ કા. જેની હાલ સુરતા લાગે ને જમનો ડળ નહીં કે કારનો ડર એને રે નહીં. આજની ચોપાઈમાં બાપજી કહે છે કે જો આ રીતનું એનું લક્ષ્ય ભજન લાગે તો એ નિજ કૈવલ પદનો અધિકારી બને. એ કૈવલ પદનું વર્ણન કે મહત્તા બાપજી આજની ચોપાઈમાં બતાવે છે. સત્સંવેદનો વિષય છે. કૈવલ પદ કરુણા, કૈવલ પદ પ્રચંડ પ્રમેતો, સકલ જીવનનું સુખદ સદહેતો. કૈવલ પદનું મહત્વ ગણતા ક્યાં છે? કૈવલ પદ પ્રચંડ છે. કૈવલ પદથી કોઈ વિશેષ પદ છે નહીં. તમે સાધારણ કહેવત સાંભળી છે? હાથીના પગલામાં બધાનો પગલો હમાઈ જાય. સિંહ ખરો, વાઘ ખરો, પણ પગલાનું જે પ્રમાણ છે હાથીથી કોઈનું મોટું હોય નહીં. એ જ રીતે
કૈવલ પદથી કોઈ અધિક પદ શ્રેષ્ઠ પદ બીજું છે નહીં. બધા જ પદ કૈવલના પરસે કરીને વિશ્વમાં ખ્યાતિ પામ્યા છે. ભગવાન કરુણા સાગરે અગાધ બોધમાં એક જગ્યા ઉલ્લેખ કર્યો. જામ ચંદનની ફોરે બાસ પટ બેસે તે આંખ પલાક. આ ગાધ બોધમાં બાપજીએ લખ્યું છે. અલી પંખી બાસે જય વળગે અને શુદ્ધ નાગ ચંદન જય ગ્રહે. બાપજીએ લખ્યું ચંદનનું ઝાડ આવે છે. ચંદનનું ઝાડ એમ કહેવાય છે સુખડનો છોડવો 100 વર્ષનો થાય એટલે એને ચંદન કહેવાય. એ જ ઝાડને ચંદન કહેવાય. વાસદ કોઈક વખત આવો તો જોજો, આપણે ત્યાં 3 કે 3.5 વર્ષનો છોડવો છે પણ ઘણો વિકાસ પામ્યો છે. હવે એ જે ચંદનનું વૃક્ષ જ્યારે બરાબર પરિપક્વ થાય ત્યારે એનામાંથી સ્મેલ નીકળે. એ સ્મેલ, એની સુગંધ આજુબાજુ બીજો ઝાડ હોય, ખાખરો હોય કે આકડો હોય કે બીજો આંખ પલાક એટલે ખાખરો ને આકડો એવું બાપજીએ નામ લખ્યું. ગમે તે બીજું વૃક્ષ હોય એને પેલી ચંદનની સ્મેલ વર્ગે. પેલા ચંદનમાંથી ઓરિજિનલ સ્મેલ હોય અને જેનામાં આની સ્મેલ લાગી છે એમાં નકલી સ્મેલ હોય. સ્મેલ બેમાંથી આવે. બાપજીએ લખ્યું અલી પંખી બાસે જઈ વળગે. અલી એટલે ભમ્મર. ભમ્મર સ્મેલનો આરી હોય પણ જે બીજા ઝાડને સ્મેલ વર્ગી છે તો આ જેને ભમ્મર લાગી જાય. અને શુદ્ધ નાગ ચંદન જય ગ્રહે. જે શુદ્ધ નાગ હોય એ ચંદન સિવાય બીજા ઝાડની પ્રીતિ કરે નહીં. બાપજીએ તો એટલા માટે આ વાત લખી છે કે કૈવલ ચંદન બીજા બ્રાસ. કૈવલ છે એ ચંદન જગ્યાએ ગણ્યા છે અને બીજા બધા જે પૂજાય છે દુનિયામાં એ જેમ ચંદનની બાસથી બીજા ઝાડો થોડોક સ્મેલ વાળો લાગે છે એમ કૈવલની કરુણાથી બીજા દેવો વિશ્વમાં હરી થઈને પૂજાયા. એમની સ્વયં સ્મેલ છે નહીં. આ ખુલાસો બાપજીએ કર્યો. ત્યારે બીજાની કરુણાએ, બીજાની સ્મેલે જે વિશ્વમાં પૂજાય એ વિશ્વમાં અજર અમર અવિનાશી કહેવાય નહીં. એની પાસે તો સ્વયંપાર્જિત સ્મેલ તો છે જ નહીં. અમારા ગામડોમાં એક કહેવત છે, માગેલી સાસે લોણી ના થાય. માગેલી સાસે લોણી ના થાય. કોઈક ભેંસો રાખતો હોય અને એના ઘેર વલોવતો હોય અને ત્યાંથી આપણા ઘરે એક પવાલી કે એક કોઈ પાત્રમાં કમંડરમાં આપણે સાસ લઈ આવીએ અને સાસ લાયા પછી અહીં જાહેર કરીએ એ બધી બનો સાસ લઈ જજો. બધાને વેચી શકે ખરી? આવ્યા લાવી છે તો 5 લીટર સાસ અને કડી થાય એટલી જ. અને બધીઓને બોલાવે સાસ લેવા તો કે એનાથી લોણી થાય. લોણી કોણ કરે? જેના ઘેર વલોણું કરતી હોય તે. એ જ રીતે પેલા બધાની પાસે કરુણા ખરી પણ માગેલી સ્વયં કરુણા છે. સ્વયં કરુણાના માલિક સકર્તા છે એટલે એમને આપણે કહીએ છીએ કરુણેશ. બધી કરુણાઓના ઈશના માલિક છે. જ્યારે પેલા બધા એક એક કરુણા કૈવલની આપેલી એટલે કરુણામય. કરુણેશ કે કરુણા સાગર દેવો કહેવાય નહીં. કૈવલ ને કરુણેશ કહેવાના. બધી કરુણાઓના માલિક અધિપતિ એ છે. અને આપણા સર્વજ્ઞ ભગવાન કરુણા સાગર છે, આપણા ઈષ્ટદેવ છે, એમને કરુણા સાગર કહેવાના. કેટલી કરુણાઓ? સાગર જેટલી એમનામાં કરુણાઓ છે. જ્યારે અન્ય તમામ દેવોમાં એક એક કરુણા કૈવલની આપી થકી છે. એટલે દેવોને ન તો કરુણેશ કહેવાય ન તો કરુણા સાગર કહેવાય. દેવોને કરુણામય કહેવા પડે. અને માત્ર કરુણેશ એક સકર્તા છે એટલે ભગવાન કરુણા સાગરે અગાધ બોધના 37મા અંગમાં સુંદર એક ચોપાઈ લખી છે. એમણે લખ્યું છે
कैवल पद करुणामय करता ध्यान धरत अगणित अगहरता न्याकंडक निर्भय निज राजो तह महाजन महद पुरुष समाज। आ अगाध बोधना 37 માંગની પહેલી ચોપાઈ છે। ભગવાન કરુણા સાગર બહુ સુંદર વાત સમજાવે છે। क्या છે? कैवल पद करुणामय करता ध्यान धरत गणित अगहरता। सज्जनो ध्यान राखो, बीजा कोई पण करुणामयનું ध्यान धरवाથી તમારા અઘનો અંત નહીં આવે। અઘ એટલે પાપ, અઘનો બીજો અર્થ થાય પાપ। એ પાપનો ક્યારેય અંત ન આવે। અને કદાચ બીજા કોઈ કરુણામયનું ધ્યાન ધરવાથી એટલે કોઈ દેવનું ધ્યાન ધરવાથી પાપ ક્ષય થતું હોય તો જરૂર કોઈ દેવને પાપ ભોગવવું જ ન પડે, કોઈ દેવને પાપ ભોગવવું પડે નહીં। પણ આપણા શાસ્ત્રોને આ દયાળુ પણ કહે છે કે શુભાશુભ કર્મ માત્ર માનવ નહીં, દેવ દાનવ માનવ બધાને ભોગવવું પડે છે। દીવા જેવો દાખલો આપું તમને। શ્રી રામ વિષ્ણુનો અવતાર, વરી મુરજાત પુરુષોત્તમ અવતાર, એમણે વાલીને માર્યો। શ્રી રામે વાલીને માર્યો। વાલી રાક્ષસ નહોતો, વાલીનો કોઈ એવો અપરાધ નહોતો કે રામ એને મારી શકે। શ્રી રામે વાલીને કેમ માર્યો? તમને રામાયણના મત પ્રમાણે કહું તો સીતાજીને રાવણ લઈ ગયો। રામ અને લક્ષ્મણ સીતાજીની શોધમાં નીકળ્યા। રસ્તામાં હનુમાનજી દ્વારા શ્રીરામ અને સુગ્રીવની મૈત્રી થઈ। સુગ્રીવને વાલી બે સગા ભાઈ। સુગ્રીવ બે ભાઈને કંકાસ થવાથી એક પર્વત ઉપર રહેતો હતો। રાજ્યમાં સુગ્રીવથી જવાતું નહોતું અને કદાચ સુગ્રીવ કિષ્કિંધાની હદમાં ઘૂસે તો વાલી ગુસ્સામાં થઈને એને મારતો હતો। વાલી ખૂબ બળવાન હતો એટલે સુગ્રીવ એક પર્વત ઉપર રહેતા। તમને કદાચ એમ શંકા થાય કે પર્વત ઉપર જઈને વાલીને મારવો હોય તો ન મારે સુગ્રીવને, પણ ના, જે પર્વત ઉપર સુગ્રીવ રહેતો હતો તે પર્વત માટે એક ઋષિનો શ્રાપ હતો કે વાલી ત્યાં જઈ શકતો નહોતો। આ હનુમાનજી દ્વારા સુગ્રીવ અરે વાલી અને શ્રીરામની મૈત્રી થઈ। હનુમાનજી આ ડુંગર ઉપર રામ લક્ષ્મણને ખાંધે બેસાડીને લઈ ગયા। પરિચય આપ્યો સુગ્રીવને કે આ અયોધ્યા દશરથના બે કુંવર છે, એમના ધર્મપત્નીને કોઈ ઉપાડી ગયો છે અને વિરહથી ધણિયાણીને ખોરવા નીકળેલા છે। સુગ્રીવને થયું આવો ભાઈ અરખા, આપણે બેએ હરખા। અહીં પરિસ્થિતિ એ જ હતી, સુગ્રીવને ભગાડી મૂક્યો હતો પણ સુગ્રીવની પત્ની જે તારાએ વાલી પચાઈ પડેલો હતો એટલે બંનેની પરિસ્થિતિ તો હરખી જ થાય ને। એકનું કોણ લઈ ગયું ખબર નથી અને આની તો વાલી પાસે છે ખબર હતી એટલે બંને પત્નીઓના વિવેકે ઝૂરતા હતા અને બેની જોડી ભેગી થઈ। શ્રીરામે વિચાર્યું કે જો મારે કદાચ સીતાની શોધમાં વાનર સેના લેવી હોય તો પેલા મિત્રનું કામ કરવું પડે, કારણ કે મારી પત્નીને કોણ લઈ ગયો નક્કી નથી પણ આની પત્ની તો વાલીના તો છે જ, એને શોધવાની નથી। તો પેલા હું સુગ્રીવનું દરિદ્ર દૂર કરું પછી આ વાનર સેનાને સીતાની શોધમાં મોકલું। શ્રી રામે સુગ્રીવને કહ્યું સુગ્રીવ તમે બે ભાઈ યુદ્ધ કરો, હું વાલીનો વધ કરીશ। સુગ્રીવે કહ્યું શ્રી રામને મુરજાત પુરુષોત્તમ શ્રી રામ આ વાલી સહેજા સહેજ મરેવો નથી, એનામાં એક શિવનું વરદાન છે
કે એની સામે જે લડવા આવે એનું અડધું બર વાલીમાં આવી જ જાય. આ શિવજી એને વરદાન આપેલું છે. અને રામાયણમાં લખ્યું છે, ભાઈ સાચું જૂઠું તો ભગવાન જાણે, પણ એક વખત વાલી કે છે સંધ્યા કરવા બેઠેલો અને રાવણે આવી અને વાલીની સંધ્યામાં દખલ કરેલી, કઈ વિઘ્ન ઊભું કરેલું. વાલી સંધ્યામાંથી ઊભો ના થયો, પણ રાવણને પકડી અને બગલમાં ગાળી દીધો તો 6 મહિને કાઢ્યો. તો આવું રામાયણમાં લખ્યું. 6 મહિના સુધી રાવણે મેં ખાધું શું હશે ભાઈ? પણ આ તો રામાયણમાં લખેલું છે કે 6 મહિના બગલમાં દબાઈ મેલ્યો હતો. આટલો બળવાન આ વાલી હતો. અને વળી શિવજીનું વરદાન કે તારી સામે જે લડવા આવે એનું અડધું બળ તારામાં આવી જાય. કોણ એને પરાજિત કરી શકે? શ્રી રામ કહે છે તું ચિંતા ના કરીશ, તું એની સાથે યુદ્ધ કર એટલે હું કદાચ સાઈડમાં રહીને પતાવી દઈશ. યુદ્ધ કરવા માટે કોઈ બીજો વ્યૂહ રચવાનો નહોતો. યુદ્ધનો એક જ રસ્તો હતો કે આ પહાડની જે બાઉન્ડ્રી છે એમાંથી બહાર નીકળી અને આ સુગ્રીવ કિષ્કિંધાની હદમાં ઘૂસે એટલે તરત જ વાલી દોડી આવતો હતો. યુદ્ધ માટે કોઈ બીજો વ્યૂહ રચવાની જરૂર હતી નહીં. એટલે આમ તો સુગ્રીવનું કાળજું થથડે છે. ઘણી વખત વાલીએ એને મેથી પાક આલેલો છે એટલે ગભરાય છે. પણ ના, રામે કહ્યું એટલે હિંમત આવી અને આ પહાડની બાઉન્ડ્રીથી નીકળીને કિષ્કિંધાની હદમાં ગયો. વાલીને ખબર પડી, કરે પાછો ઊભો થઈને આ બાજુ આવ્યો. વાલી દોડતો આવ્યો. બંને ભાઈ યુદ્ધે વળગ્યા. એ વખતે અત્યારે જે મિસાઇલો છોડે છે ને પેલા 2 જણા, એવી નહોતી. માત્ર બથમ બથાનું જ યુદ્ધ હતું. આ 2 વાનરોને કઈ હથિયારથી વળવાનું હતું નહીં. 2 આ રીતે શરીરથી બથમ બથા પડ્યા. રામને ભ્રાંતિ થઈ કે આ 2 વડે છે એમાં વાલી કોણ ને સુગ્રીવ કોણ? આ તો રામાયણમાં લખ્યું છે. હા, અમને સર્વજ્ઞ કહેવાય ખરા ભાઈ. 2 વડે એમાં ભ્રાંતિ થઈ એટલે બાણ મારવાનું બાકી જ રહી ગયું. એ વિચારે કે કદાચ મારું બાણ સુગ્રીવને વાગી જાય તો કદાચ અર્થનો અનર્થ થઈ જાય. ન બાણ માર્યું. સુગ્રીવ વિચારે અવડે બાણ મારે, અવડે બાણ મારે. પેલાએ 2-4 વખત ઉચકીને એવો પછાડ્યો સુગ્રીવને, તે મુઠ્ઠીઓ વાળી નાઠો પછી અને બાઉન્ડ્રીની અંદર પાછો પહાડમાં જતો રહ્યો. સુગ્રીવ જઈને શ્રીરામને કહે છે શુક્ર મારો હાડકો હરકો કરાયો. ના જ કહેતો કે તમારાથી નહીં મરે. રામ કહે છે ના, એવું નથી. હું તમને વર્તી ન શક્યો કે સુગ્રીવ કોણ ને વાલી કોણ, એટલે બાણ મારી ન શક્યો. કહે છે લે તને હું મારી માળા આપું, તું માળા પહેરીને જા. એટલે મને ખ્યાલ આવે કે આ માળા પહેરેલો છે સુગ્રીવ છે ને પેલો વાલી છે. વળી પાછી હિંમત આવીને યુદ્ધ થયું. શ્રી રામે સામી છાતીએ તો નહીં જ, ઝાડને ઓઠે સંતાઈ અને વાલીની છાતીમાં બાણ માર્યું. હમે જાય તો એનું અડધું બળ વાલીમાં જતું જ રહેત, પણ શિવના વરદાનને ખોટું ના થાય એટલે ઝાડને ઓઠે સંતાઈને બાણ માર્યું. વાલી મૂર્છિત થઈને જમીન ઉપર પડી ગયો. પછી તો યુદ્ધ પૂરું થયું. સુગ્રીવ ઊભો ઊભો જુએ છે ને મનમાં ખેદ થાય છે. ગમે તેમ હતો પણ મારો ભાઈ તો ખરો ને, એના કર્મે પતારે અત્યારે મૂર્છિત થઈને પડ્યો છે, પણ મારો ભાઈ તો ખરો ને. મેં બીજા માણસ માટે મારા ભાઈને મરાયો એવો થોડો સુગ્રીવને ખેદ તો થાય, પણ પાછો અંતરમાં વિચારે છે કે એ જીવતો હોત તો મારી પરિસ્થિતિ બુરી હતી. એટલે પાછું એને ઉદ્વેગનું સોલ્યુશન થઈ જાય. હવે રામ નજીક ગયા. વાલી મરી નથી ગયો, મૂર્છિત અવસ્થામાં પડ્યો છે. છાતીમાં બાણ વાગેલો. પડે વાલીએ જોયું, આ તો લાગે છે વિષ્ણુનો મુરજાદ પુરુષોત્તમ રામા અવતાર. એણે પડે એક સુંદર વચન ઉચ્ચાર્યું વાલીએ, મેં વેરી સુગરીવા પિયારા કવણ કાજ નાથ મોહી મારા. રામને કહે છે દુશ્મનાવટ મારા ભાઈ સાથે હતી, સુગ્રીવ સાથે. મેં કોઈ એવો ગુનો કર્યો નથી કે તમે મને કેમ માર્યો. આ કહે છે વાલી પડ્યો બોલે છે. રામને કશોક તો ઉત્તર આપવો પડે ને.
વાલી, હું ધર્મનું સંસ્થાપન કરવા અવતાર લઈને આવ્યો છું. અને એટલે જે આત્યાયીનો અર્થ થાય પાપી. આત્યાયીને મારવામાં મને પાપ ન લાગે. વાલી પડ્યો કે છે, પ્રભુ મારું શું પાપ એ મને જરાક બતાવશો. એટલે મને મારા પાપના કારણે આ દંડ મળ્યો છે, એમ હું મારી વૃત્તિને સમાવી લઉં. અત્યારે તો એમ જ જાણો છો કે તમે મને વગર આંકે માર્યો છે, પણ તમે મારા પાપનું મને પ્રમાણ બતાવો તો એમ થાય કે મને મારા પાપની આ શિક્ષા છે. ત્યાં શ્રી રામે કહ્યું, સાંભળ, આ સંસારમાં, જગત કે સૃષ્ટિ ધર્મમાં 4 વ્યક્તિને સરખી માનવાની. સજ્જનો, માત્ર સાંભળવા માટે નથી, થોડું સમજીને જીવન ઉતારવા માટે છે. 4 વ્યક્તિને સરખી માનવાની. કઈ 4 વ્યક્તિ? ભગની સુતા, લઘુબંધુ ભાર્યા, પુત્ર વધુ. 4 વ્યક્તિને સરખી માનવાની. ભગની એટલે આપણી સગી બેન. સુતા એટલે આપણી પોયરી, આ છોકરી. પછી લઘુબંધુ ભાર્યા, આપણાથી જે નાનો હોય એની ધણિયાણી. અને આપણા છોકરાની ધણિયાણી, છોકરાની વહુ. આ 4ને સરખી માનવાની. તે તારા નાના ભાઈની પત્નીને ધણિયાણી તરીકે તારા ઘરમાં રાખી છે, એટલે તું પાપી છું. વાલી મૌન તો ન રહ્યો. પ્રભુ, મને ખ્યાલ આવ્યો કે હું પાપી ખરો, પણ મને ક્યાં નહીં રામ, દિવસ અને રજની ન ટકી શકે એક ઠામ. કોકે આ સુંદર વ્યાખ્યા લખી છે. સજ્જનો, રામ નામ લેવાથી પાપ જાય છે, પણ થોડોક વિચાર કરવો પડે કે આ દેહધારી દશરથને ઘેર જન્મેલા એ રામ નામ લેવાથી નહીં. બીજું એક રામ નામ છે. કયું? વેદ પ્રતિપાદન રમંતી રામ. અસલ રામ નામ તો આ છે. એ વખતે રામનો જન્મ થયેલો નહોતો. વેદોએ નિચોડ કાઢીને જે રમંતી રામ કરીને જે રામ છે એ, અને એ રામ દશરથના પહેલા પણ એ નામનો જાપ જપાતો. તમને પ્રમાણ બતાવું. રામનો અવતાર 7મો છે, પણ 4થા અવતારમાં જે નરસિંહે અવતાર ધારણ કરી અને હિરણ્યકશ્યપને માર્યો. હિરણ્યકશ્યપને કેમ માર્યો? ત્યારે કે એ હિરણ્યકશ્યપનો જે પુત્ર પ્રહલાદ, એ પ્રહલાદ રામ નામ જપતો હતો, એટલે હિરણ્યકશ્યપે એને ત્રાસ આપ્યો, અનેક પ્રકારે એને સંતાપ્યો. છેવટે નરસિંહ રૂપ ધારણ કરી અને હિરણ્યકશ્યપને સંહાર્યો. તો એ પ્રહલાદ શ્રી રામ કે 21 રામ એને ભણવામાં સામેલ કર્યું હતું. એ કયા રામ? એ વખતે તો દશરથે તો રામ થયા નતા, તો 7મો અવતાર. આ તો 4થો અવતાર છે. બીજું, શ્રવણને જ્યારે દશરથે બાણ માર્યું ભૂલથી, ત્યારે દશરથને બાણ વાગ્યું એટલે હે રામ એમ કહીને ઢળી પડ્યો હતો. તો એ રામ કયા? એ વખતે દશરથને પ્રજા હતી નહીં. એ જ રામ વેદ પ્રતિપાદન રમંતી રામ. ભગવાન કરુણા સાગરે વિશ્વબ્રહ્માનો ખુલાસો કર્યો છે કે આ રામ નામ જીવને કઈ કલ્યાણ કરવા વાળું હતો, પણ વાલ્મીકે કરીને ભલાઈ. વાલ્મીક ઋષિ થયા, જેને રામાયણનું નામ, રામાયણ ગ્રંથ સંસ્કૃતમાં લખ્યો. એમણે પેલું વેદ પ્રતિપાદન રમંતી રામ આ દશરથ નંદન ઉપર ઠોકી દીધું. એટલે આ નામ ન લેવાથી કે પાપ જાય નહીં. ત્યાં આ વાલીનો દેહ સમાપ્ત થયો. રામ અવતાર પણ એમનો સમય થયો સમાપ્ત થયો. પણ રામને આ જે દોષ લાગ્યો, એ દોષ કૃષ્ણ અવતારમાં એમને ભોગવવો પડ્યો. બાપજીએ લખ્યો, કાય કરી અદા કાય કી, દેખો યહી નિર્વાણ,
રામનકુ રાવણ દુખે કૃષ્ણ પારધી બાણ. બાપજીને આ ચોપાય છે કે રામે આ કંઈક કર્યું અને ભોગવવા કૃષ્ણ અવતારમાં પારધીએ કૃષ્ણને બાણ માર્યું. અત્યારે તમે સૌરાષ્ટ્ર જાઓ તો ભલકા મંદિરમાં આ પોજ જોઈ શકો છો. આ વાત મેં એટલા માટે છેડી કે દુનિયામાં એ કરુણામય કરતા સિવાય બીજા કોઈનું નામ તમારું પાપ ધોવે નહીં. અહીં ભગવાને લખ્યું કૈવલ પદ કરુણામય કરતા ધ્યાન ધરતા ગણિત અગહરતા. એ નિયંતાનું જે ધ્યાન ધરે એનો અસંખ્ય પાપ દૂર થાય. બીજા કોઈનું નામ સ્મરણ કરવાથી પાપ જાય નહીં. અને સમર્થન આપતી ભગવાન કરુણા સાગરે અવિનાશી પદમાં એક ચોપાઈ લખી છે. અવિનાશી પદ 4 એની પહેલી ચોપાઈ છે દેશ હમારા વંકા હો સંતો દેશ હમારા વંકા જા નહીં કાલ જાલ કી શંકા હો સંતો દેશ હમારા વંકા. ભગવાન કરુણા સાગર કહે છે મારો દેશ જરાક વાંકો છે, વળંક વાળો. તારે સીધા ચાલવામાં શું હતો? તો કે ના, વળંક ચાલવામાં ફાયદો. જો તો કાળ જાળની શંકા છે, આ સીધા સીધા હેડે છે. સીધા હેડે એટલે આપણે ગાંઠવાળા, આપણે બાળ બચ્ચા, આપણે કુટુંબ પરિવાર, આપણા ભગવાનને પરિવાર, આપણા ગુરુને પરિવાર, એટલું અમને જરા જોર પડે નહીં. પણ સંસારમાં આપણે છીએ તો આપણા ગુરુ કેવા હોવા જોઈએ? ત્યાગીને નિહંગ હોવા જોઈએ. તો એના માટે આખો સમાજ પરિવાર થાય. તમે ચપટી ભેટ આપો, ચપટી ઘેર લઈ જાય અને એની બૈરી બેઠી બેઠી ખાય, તમારો છોકરો કાકા મંગળ ગાય, એ કેવું પુણ્ય લાગે ભાઈ? એનું પુણ્ય શું લાગે? ગ્રસ્તી હોય તો એનું પુણ્ય લાગે. સકરતાપતિ એ પણ પ્રકૃતિ પ્રદેશથી નિહંગ અને ન્યારા હોવા જોઈએ, તો જ આપણું ભજન એ સ્વીકારી શકે. એટલે દયાળુ કે છે કે આ જે બધા ગ્રસ્તી કે આ સંસારી સૃષ્ટિ વાળા છે એના કરતા મારો દેશ વાંકો છે. ભગવાન કરુણા સાગર કહે ત્યાં નહીં કાળ જાળ કી શંકા. અને એની 9મી ચોપાઈ છે, 10મી છે ऐसे असंख्य धाम पर कैवल जाने न कोई जानका राम कृष्ण लव ध्यान धरत वाको छूटत करत कलंका. बापजीए लखी છે ચોપાઈ કે ऐसे असंख्य धाम पर, આ દુનિયાનો જે બધા ધામો છે એની ઉપર છેલ્લું નિરંજન, અને નિરંજન પર એકાદશ ધામો, દ્વાદશ में કૈવલ વિશ્રામો. અગાધ બોધમાં વાત આવે છે કે નિરંજન ઉપર એકાદશ ધામ છે, ત્યાં કોઈ વસ્તી છે નહીં. અને દ્વાદશ ધામમાં કે છે કે કૈવલનો વિશ્રામ છે. ऐसे असंख्य धाम पर कैवल જાણે ન કોઈ જાનંકા. સહેજા સહેજ કોઈ જાણી શકે એમ છે. રામ કૃષ્ણ લવ સહેજ નિમિષ માત્ર ધ્યાન ધરતા હશે. બાપજી લખ્યું છે શું થાય? છૂટત કરત કલંકા. એટલે સજ્જનો પાપ અગ અપરાધ જો કદાચ દૂર કરનાર કોઈ નામ હોય તો એક સકરતા પતિનું સ્મરણ છે. અને એટલે જ ભગવાન કરુણા સાગરે અગાધ બોધના 37મા અંગની પહેલી ચોપાઈમાં લખ્યો કૈવલ પર કરુણામય કરતા ધ્યાન ધરત અગણિત અગ હરતા. બીજા કોઈના ધ્યાન ભજનથી જાય નહીં. એટલે કહેવાની મતલબ કે આજે આપણે આપણા વિષયમાં કૈવલ પદના પ્રચંડતાનો મહત્વ છે. કે છે કૈવલ પદ પ્રચંડ પ્રમેતો સકલ જીવનનું સુખદ સદખેતુ. કૈવલ પદ મહાન છે, શ્રેષ્ઠ છે, પ્રચંડ છે, અને સકલ જીવન બધાય જીવોને સુખ આપવા વાળું છે. કૈવલ પદ ત્યાં જનાર બધાય જીવોને સુખ આપવા વાળું છે. ત્યાં જનાર નહીં, અહીં રહેવા વાળોને સુખ આપવા વાળું છે. જે સુખ મળે છે કૈવલ તરફથી, અહીંયા આપણને જે સુખ મળે છે ને એ કૈવલ તરફથી, અને દુઃખ મળે તે આપણા કર્મ તરફથી. દીવા જેવું છે ને, સુખ મળે તે કૈવલ તરફથી અને દુઃખ મળે તે
મીટર પકડાયું, દંડ થયો. શું કૈવલે કર્યો? એને તો સૂર્ય આપ્યો તો તમે લાઈટ લીધું ને ગરબડ કરી દે, દંડ કરે. આમાં કૈવલનો શું દોષ ભાઈ? બરાબર. દુઃખદાયી કોઈ વસ્તુ હોય તો પ્રકૃતિ જઈને વસ્તુ છે દુઃખદાયી છે. કેમ? વાપરતો નથી આવડતી એટલે. જો વાપરતો આવડે તો આ વસ્તુ અતિશય દુઃખદાયી તો નથી, પણ માની લો તમે તમારા ઘરમાં લાઈટ ફિટિંગ કરાવ્યું. લાઈટ તમને પવન આપે, અજવાળું આપે, ટીવી દેખાડે, ફ્રીજ ચલાવે, બધું કામ લાઈટ કરે ને. તમારું જ છે, તમે જ પૈસા ખર્ચ્યા છે. કદાચ ઉતાવળે પેલા શેડા ગાળવા કાઢવામાં અડી જાય તો શું થાય? ઉઘાડો છેડો ગાળવા, એ તો હવે તો બેનો ટ્રેન થઈ ગઈ છે. જો અડી જાય તો શું થાય? તમે પૈસા ખર્ચા, તમારી હગાઈ રાખે ખરી? કહે ના, તરત ઝાટકો મારીને નીચે પાડે. કેમ? તાકે આપણે એને વાપરવામાં બહુ સરસ બુદ્ધિ દોડાવી નહીં. એટલે કૈવલ સુખ જ આપે છે. દુઃખ આપણે કંઈ આપણી એવી બુદ્ધિ કુશળતાથી ઊભું કર્યું છે. કૈવલ કોઈને દુઃખ આપતો નથી. એટલે દયાળુએ લખ્યું, સર્વ જીવનનું સુખદ સદ ખેતુ, દુનિયાના તમામ જીવો માટે એક સુખદાયી ખેતર એને બનાવ્યું છે. કે છે સર્વ સિદ્ધાંત સાર સદ એહી, બધા સિદ્ધાંત દુનિયાનો ને આગળ વાત આવી ગઈ. સગુણ હોય, નિર્ગુણ અકર્તા હોય કે જીવપદનું સ્થાપન કર્યું હોય, આ ત્રણેય વાત આગલા અંગોમાં આવી ગઈ. બાપજી કહે છે સર્વ સિદ્ધાંત સાર સદ એહી, અજર અમર અવિનાશ પતિ તેહી. પેલા બહુ સિદ્ધાંતો કોઈ અજર અમર નથી. આ એક જ. બધા સિદ્ધાંતોનો અંત આવી જાય. સગુણનો અંત આવે ને, નિર્ગુણનો નિષ્ક્રિય ભાવ થાય અંત આવે, જીવનો અંત આવે. પણ બાપજી કહે છે કે અજર અમર અવિનાશી પતિ જેહી, જે અજર અમર અવિનાશી પતિ છે એ બધાય જીવોને સદૈવ સુખ આપવા વાળા છે. કે છે કર્મ કાલ બિનુ શરમ મમ ભેવા, આદ્ય અંત મદ તંત સદેવા, મચલ મજો ન વ્યોમ ગત સદાય સર્વદા ચકવે પતિ તેહી. ભગવાન કરુણા સાગર ચોથા સ્કંદની બીજી ચોપાઈ છે. આ ભગવાને સત્સંગનો ચોથો કંસ લખ્યો, એની આ બીજી ચોપાઈ છે. કે છે મચલ મજોન વ્યોમ વત તેહી. ક્યાં છે? કેવું છે મચલ? થોડીક સમજ આપો. તમે કોઈ વસ્તુને ખસેડવા માંગો અને બધા વર્ગોને ના ખસત, શું કહીએ? બહુ વળગ્યા, પણ જરાય મચકાલી નહીં. આ બધી દુનિયાના બધાય લોકો વળગી પડે, દેવોય વળગી પડે અને ગમે તેટલી ખેંચતાણ કરે, પણ કૈવલ પદને કશી મચક આવે એવી છે? એક સદ્ધર અડગત છે. અને મૃત્યુલોકમાં પ્રકૃતિ પ્રદેશમાં 6 ને પછી ગમે તે રહ્યો, અટલ બિહારી જેવો કે જે રહ્યો હોય તે પ્રજા ઓહાપો કરી અવિશ્વાસની દરખાસ્ત મૂકે અને ટેબલો તોડવા વાળો એક વોટ વધી ગયો એટલે ત્યારે તરત જ રાજીનામું મૂકી દેવું પડે. કેમ? અહીંનું સ્વરાજ જુદું છે, કૈવલનું સ્વરાજ જુદું છે. અહીંનું સ્વરાજ તપ કરીને, ભૂખ્યા રહીને, હડતાલ પાડીને, પછી સરઘસો કાઢીને આટલું બધું દોડાદોડ કરીને લીધું છે. કૈવલનું સ્વરાજ છે, એને કશું કર્યું? એ તો એનું 14 લોકમાં રાજ છે ને છે, એને કે તપ યજ્ઞ કરીને મેળવ્યું નથી. એટલે આ બધો અચલ નથી. અહીં દુનિયામાં મૃત્યુલોક નહીં, કોઈ દેવની પોસ્ટ પણ અચલ છે નહીં. જ્યારે સકર્તાપતિ માટે બાપજી લખ્યું કે અચલ યજો ને વ્યોમ ગત સો એહી. ક્યાં છે? એક તો અચલ છે, બીજું અજોન. યોનિમાં આવ્યો નથી. જો યોનિમાં આવે તો પછી એનું એ ડોલવા લાગે, પણ અજન્મ્યા છે, યોનિમાં આવ્યો નથી. કે છે વ્યોમ ગત સહેજા. કે છે કેવો છે? વ્યોમ, આકાશ. બધાને તમે પકડી શકો,
આકાશને કેવી રીતે પકડો, પવનને પકડાય, પવનને પકડીને કામ કરાવીએ છીએ ને, એરથી ઘણું કામ થાય છે. અગ્નિને પકડાય અને એનાથી કામ થાય, પણ વ્યોમને તમે કેવી રીતે પકડો? વ્યોમનો કોઈ એવો તાત્વિક ગુણ નથી કે તમે પકડીને એની કઈ કાર્યસ્થિતિ કરો. એટલે બાપજી કહે છે અચલ યજોન વ્યોમ ગત સહેજા સદાય સર્વદા ચકવે પતિ પેજા. સદાય સર્વદા કાયમના માટે આ નિયંતા ચક્રવર્તી છે. એકાદ જગ્યાએ લખ્યું છે સજ્જન ભગવાન કરુણા સાગરે તદપી કોઈ કાલમ અહીં ચકવે જ્ઞાન હમેરા. પછી ક્યાં કપટ ગ્રહે કુવેરા. મારે શા માટે કપટ કરવું જોઈએ? લોકોને ઉધરસ્ત શા માટે દોરવા જોઈએ? આ મારું કૈવલ જ્ઞાન ક્યારેક ચક્રવર્તી બનશે. બાપજીએ વિશ્વભરમાં ચોપાઈ લખી છે ક્યાં કપટ ગ્રહે કુવેરા. જેને ખોટી વસ્તુ વેચવી હોય, બનાવટી વસ્તુ વેચવી હોય, એને કપટ કરીને લોકોને ગમે તે રીતે એમાં ભેળવવા જોઈએ. મારી તો સાચી વસ્તુ છે. પણ વળી બીજી જગ્યાએ લખ્યું કે મારું જ્ઞાન ને મારું પદ ચક્રવર્તી છે જ, થશે નહીં, છે જ, એ ઉલ્લેખ કર્યો. અને એના માટે એક સુંદર દાખલો ભગવાન કરુણા સાગરે આપ્યો. શ્રીમુખે વિશ્વબ્રહ્મા એમણે લખ્યું કે કોઈ ચક્રવર્તી રાજા, પહેલાના જમાનામાં જે રાજાઓ ચક્રવર્તી થતા હતા ને એ સહેજા સહેજ નહોતા થતા. એને ચક્રવર્તી રાજા થવું હોય એને એના ત્યાંથી પંચકલ્યાણી અશ્વ છોડવામાં આવે, ઘોડો. એ ઘોડો છૂટો જ હોય ને ફરે ને એની પાછળ એનું સૈન્ય દોડે. ઘોડાને ગળે તામ્રપત્ર બાંધેલું હોય, એ પર લખેલું હોય કે આ ઘોડો ફલાણા રાજ તરફથી છોડવામાં આવ્યો છે. કોકના હદમાં પ્રવેશ અને એ રાજા એને જો બાંધે તો પાછળ લશ્કર છે એને યુદ્ધ કરીને છોડાવવો પડે. યુદ્ધ કરીને ન છોડવાય તો પેલાનો યજ્ઞ પૂરો ના થાય, ચક્રવર્તી ના બની શકે. પેલાની પાસે યુદ્ધ કરીને આ ઘોડો છોડાવે તો એ રાજા ત્યાં ખંડણી આપે અને આની સાથે પછી સામેલ થઈ જાય. એક પરમાર્થનું કામ હતું, પાપ તો ઘણું, પણ એક પરમાર્થનું કામ હતું કે આ ઘોડો જો લાદ કરે, લાદ એટલે જાજરે જાય, ત્યાં એ રાજાએ સદાવર્ત બાંધવું પડે. અને ઘોડો જો પેશાબ કરે ત્યાં એ રાજાએ પરબ બાંધવી પડે, જેણે છોડ્યો હોય એણે. આ એક પરમાર્થ હતું. નહીં તો જો સામા થાય ને યુદ્ધ થાય તો જીવહાનિ જ થવાની ને. આમાં કઈ અને પેલી કહેવત સાંભળી છે, પાડા પાડા વડે અને ઝાડોનો ખોડો પેલા બે વડે, પેલો કઈ હંતાઈ રહ્યો છે અને પેલો તો જ બેઠો હશે અમેરિકામાં, એ તોપને મોડા આવતા હોય તો શું ખોટું? બરાબર. નિર્દોષ પ્રજા મરી જતી હશે, બીજાના પેટના રોટલા માટે સૈનિકો જે જોડાયા હશે એમનો ખુરદો નીકળી જતો હશે. આ સદ્દામને બુશ બે પાડા વડે અને કેટલાય જીવોનો ખોડો નીકળી જતો હશે. એટલે કે આ ચક્રવર્તી થવામાં પાપ થતું નથી એવું નહીં. કેટલી જગ્યાએ યુદ્ધ થાય, કેટલી નિર્દોષ પ્રજા મરી જાય. પણ જ્યારે ઘોડો બધા ફરીને આવે પછી એનો યજ્ઞ તો ચાલતો જ હોય. એ યજ્ઞમાં પેલા ઘોડાને ઓભવાનો આવે, એને ઘોડાને ઓભી દેવાનો. વાત તો સાચી જૂઠી તો ભગવાન જાણે, પણ તે યુગમાં પાછો ઘોડો જીવતો કે બ્રાહ્મણો બહાર કાઢતા, કદાચ સોલ્યુશન કર્યું હશે. ઓ મેલો કે મરી ગયેલો જીવતો થઈને નીકળે નહીં. પણ પછી એ રાજાને દુનિયામાં ચક્રવર્તીનો ઇલકાબ મળે. પણ કેટલું કર્તવ્ય, ઘોડો છોડ્યો એટલે કેટલી જગ્યાએ યુદ્ધો કર્યા, કેટલોનો ખુરદો કાઢી નાખ્યો અને આ ચક્રવર્તી થયો. કાયમ ચક્રવર્તી રહેવાનો ના. જૂનો ઇતિહાસ, જૂના સાહિત્ય તમે વાંચો તો પહેલા આપણા ભારતના રાજાઓ ચક્રવર્તી હતા. પૂર્વકાળમાં બધા રાજાઓ ભારતના ચક્રવર્તી હતા. અત્યારે ભારત પૂરી ગુલામીમાં છે, બીજા દેશોનું શાસન ચાલે છે. એટલે કોઈ ચક્રવર્તી કાયમ રહે નહીં. જ્યારે કૈવલપતિ તો કાયમ ચક્રવર્તી છે જ. પણ માની લે કે જે ચક્રવર્તી રાજા છે એ રાજાના રાજ્યની પ્રજામાં, એના રાજ્યમાં કૂતરો, બિલાડો, કાગડા,
ગીધડો, પક્ષી, જંબુક, જંબુક એટલે સમજણ પડે, શિયાળ, ડુક્કર એ પેલા રાજાની આજ્ઞાને ન માને એટલે આ રાજા ચક્રવર્તી નથી? છે જ. કારણ કે રાજાની આજ્ઞા કોને માનવાની હોય? માનવને, પ્રજાને. બીજો પ્રાણીઓને તો રાજાઈશું ને પરજાઈશું, ક્યાંય એને એની પાસેથી ઘરથાર કરીને ઘર બાંધવાનું છે. એ તો કોઈક ઝાડ ઉપર બાંધી લે ને, આકાશમાં ઉડી જાય ને, એને તો ગમે તો ચારો ચેરી આવે ને. એટલે રાજનો કાયદો માણસ સિવાય એવા જે વિહંગ પક્ષીઓ છે એમને લાગતો નથી. શું આ પક્ષીઓને ચક્રવર્તી નથી માનતા એટલે આ રાજા ચક્રવર્તી નથી? છે. એ જ રીતે ભગવાન કરુણા સાગર કહે છે કે કદાચ મારા લક્ષ્ય જ્ઞાન નહીં કેટલાક લોકો ન માને તો શું સકર્તાપતિ ચક્રવર્તી નથી? બાપજીનું જ્ઞાન ચક્રવર્તી નથી? ના, પેલા નથી માનવા વાળા ખરેખર માનવ છે જ નહીં. માનવનો ઘાટ છે, આકૃતિ માનવની છે, પણ એમનું જીવન વૃત્તાંત માનવનું છે નહીં. અને એક જગ્યા એટલે સક્રત ચિંતામણીના 14મા અંગની છે પાછળની ચોપાઈમાં ભગવાન કરુણા સાગરે લખ્યું છે, નહીં ન ફેર કશું જન જંતન મેં કૃતાયા પવિનું પાઈ ધરત વેશ જા પુરુષક નાર કે પણયંતર પુરુષાઈ. સક્ર ચિંતામણીના 14મા અંગની આ ચોપાઈ છે. ભગવાન કરુણા સાગર કહે છે નહીં ન ફેર કશું જન જંતન મેં, માનવમાં અને જનાવરમાં કોઈ ફેર નહીં કહે છે. કેમ? કરતા આપ વિનું પાઈ. જેને માનવનો ઘાટ મળ્યો નહીં એ સમજ નથી કે મારો કરતા કોણ. માનવનો ઘાટ મળ્યો ને એ નક્કી નથી કરતો કે હું આ શરીરને હલાવાળો ચૈતન્ય કોણ. કરતા આપ વિનું પાઈ. કોઈ પ્રતિવાદી એમ કે દેખાય છે ને 2 હાથ 2 પગ સુંદર શરીર, ઘરમાં પુષ્કળ સગવડ દેખાય છે ને. લખ્યું બાપજીએ, ધરત વેશ જાઓ પુરુષ નાર કે. પહેલાના જમાનામાં જયારે નાટકો ચાલતા હતા, નાટકો, ત્યારે એમાં જે સ્ત્રી પાત્ર ભજવાતું હતું ને એ કોઈ સ્ત્રી નહોતી રહેતી, પણ પુરુષ જ સ્ત્રીનું પાત્ર પહેરતા હતા પહેલા. અત્યારે તો આ બધા લોકો જોડાવ્યા એટલે એ પાત્રે જ ભજવે, પણ પહેલા નાટકમાં સ્ત્રીનું પાત્ર પુરુષો જ ભજવતા હતા. બહુ વર્ષોની વાત કહું, મુંબઈમાં એક નાટક ચાલતું હતું ને એમાં મારા સારસાના એક પટેલ જીવિકાકીનું પાત્ર લે એટલે ટિકિટ બ્લેક થતી હતી. ઘણા વર્ષો પહેલાની વાત, આ તો 60-70 વર્ષની વાત. એવો એનો ટોન ગમે તેવી સ્ત્રીના કંઠને ભૂલાવી દે એવો એનો ટોન હતો. એટલે એ સ્ત્રી પાત્ર ભજવતો પેલો જે નાટક શાળામાં પુરુષ, ઉપરથી તો હું આવી હતી, હું ગઈ હતી, હું હતી, પણ મય શું વિચારતો છે? અતિ કા હતો? મય શું વિચારે? હતો. આ તો અતિ કેમ બની? પેલી લાયો ને એને રોટલા ખવડાવવા અતિ બની. પૈસા પેદા કરવા પુરુષ થઈને સ્ત્રીનું પાત્ર પેદા કર્યું ને એ જ ન્યાય સોંગ પહેર્યો છે. જો આપણને પતિ પત્ની સમજ નથી પડી તો આ સોંગ માત્ર રોટલા રળવા જ પહેર્યો છે, પૈસા કલેક્ટ કરવા જ પહેર્યો છે. અને પૈસા ભેગા થયા પછી જો સીધા વપરાતા હોય તો વાંધો નહીં, પણ ઉલટી દિશા વપરાય તો તમારી ને પૈસા મેળવવાની શું દશા થાય છેલ્લે કહી દઉં તમને. ભજન ના કરે, લોકોની દક્ષિણાઓ લે, પબ્લિક સંસ્થામાં ના વપરાય ને કદાચ આડાવરા વાપરે તો બીજા જન્મમાં કૂતરો થાય. આ શું થાય? કૂતરો. અને તમે દક્ષિણા મેળવા વાળા શું થાવ? જ્યાં ઘોડા. જ્યાં ઘોડાને સમજણ પડે? પેલા કથીરા વળગે કૂતરાને વળગે છે, ગોર ગોર હોય. આ વળગીને પેલા કૂતરાની કે મારી દક્ષિણા પાછી લાય, લોહી ચૂસે, એનું ગળા વળગી લોહી ચૂસે. કહેવાની મતલબ ધરત વેશ જાઓ પુરુષ નાર કે પણ અંતર પુરુષાઈ. એ જ રીતે જો અંતરથી શુદ્ધ ન બને, સકર્તાનું લક્ષ્ય ના મળે તો ખાલી એક વેશ પહેર્યો છે ઉદર ભરવા માટે. અને એટલે દયાળુ કહે છે કે દુનિયામાં માનવતાનો ગુણ પ્રાપ્ત કરવાવાળા જે હશે, વાસ્તવિક જે માનવ હશે, એને તો મારું જ્ઞાન યથાર્થ લાગશે, એ મને ચક્રવર્તી સમજશે. માનવનો ઘાટ મળવા છતાં જે
પશુવત હશે એ મારા જ્ઞાનનો સ્વીકાર કરીને મને ચક્રવર્તી માને નહીં. કે છે આવન જાવન ગવન વિનુ જેહી જાઉં ત્યાઉં કાય દ્વૈત પતિ તે અધર આસન તિત ગમન સમાના નિજ પતિ દ્રઢત પ્રસત લઘુમાના. ભગવાન કરુણા સાગર કે છે આવન જાવન ગવન વિનુ જેહી, એને આવવાનું નથી અને જવાનું છે. લખ્યું અગાધ બોધમાં, નહીં આતા નહીં જાત જનાતા હૈ ઝોંકા ત્યાઉં નાથ સનાતા. એને આવવા જવાનું છે નહીં, અને આવવા જવાની ભ્રાંતિ છે તે આપણી છે. તમે અહીંથી મુંબઈ જવા માટે સવારે વહેલા ફ્લાઇંગમાં બેઠા, ટાઈમ થયો એટલે ફ્લાઇંગ પડી, કલાક દોઢ કલાક થયો એટલે કોઈ ડોક્યું કે નહીં કહ્યું નવસારી આવી. પોણા કલાક પછી બાલા બોલ્યા કે વલસાડ આવ્યું. બરાબર? સાચું બોલો છો તમે? તમારી ગાડી નવસારી પહોંચી કે નવસારી આવ્યું? સાચું કહેજો. નવસારી ક્યાં ગયું હતું ત્યાં આવ્યું? વલસાડ ક્યાં ગયું તો? વલસાડ તો તો છે, નવસારી તો છે. તમારે કહેવું જોઈએ કે આપણી ગાડી ભાઈ નવસારી પહોંચી ગઈ, હવે વલસાડ પહોંચી ગઈ, હવે કે છે કે સેન્ટ્રલ કે જે બંદરે છૂટતી હોય તો પહોંચી ગઈ. પણ આપણે શું કહીએ? નવસારી આવ્યું, વલસાડ આવ્યું, મુંબઈ સેન્ટ્રલ આવ્યું. કઈ ગયું તું કહેશો મને? એવી રીતે લોકો આવવા જવાની વાત કરે, પણ નિયંત્રણ આવવા જવા પણ છે નહીં. આ તો આપણી ટ્રેન તો આથી નીકળીને અહીંયા આવી છે, કદાચ પાછી હેડે તો કૈવલ ધોમમાં ટ્રેન પહોંચે, આપણે કૈવલ ધોમમાં પહોંચ્યા ગણાય. કૈવલ ધોમ કઈ અહીં આવે નહીં. એટલે બાપજી કહે છે આવન જાવન ગવન વિનું જેહી, આવતું નથી, કૈવલ પર જતું નથી, એને કઈ ગતિ કે ગવન કરવાનું છે નહીં. જૌકા તઉ અદ્વૈત વિત જેહી, જેવું છે તેવું એક અદ્વૈત. જગત દ્વૈત છે, કૈવલ પદ અદ્વૈત છે. દ્વૈતમાં વિકૃતિ આવે, દ્વૈતને ઉત્પત્તિ સ્થિતિને લઈનો ગુણ લાગે, અદ્વૈતને આવો કોઈ ગુણ લાગે નહીં. દ્વૈતને વેચી લેવાય અને વેચવાની વડવાડ થાય, અદ્વૈતને વેચી લેવાય નહીં, કારણ કે એનો ભાગ જ પડતો નથી, એક અદ્વૈત જ રહે છે. એટલે બાપજી કહે છે સદાય સર્વદા જૌકા ત્યાં અદ્વૈત વિત જેહી, જ્યાં ને ત્યાં કાયમ એક અદ્વૈત પદાર્થ કરતાનું છે. કે છે સદર અધર આસન તિત પ્રમાણ સમાના. કે છે કેવું છે? તો અધર આસન આપણે રોજ સવારે, રોજ તો નહીં તો અત્ર દાડે ગુરુ અષ્ટક બોલીએ છીએ, ને અમે એક ચોપાઈ આવે છે અધર તખત પર અરસ આસન દરસત હિ દિવ્ય નેત્રમ લક્ષાતીત પક્ષથી વર્જિત સુહી સતગુરુ તત્પરમ. નાનદાજી બાપજીની ચોપાઈ છે, અષ્ટક એમનો બનાવેલો છે. દયાળુ ક્યાં છે? નિયંતા ક્યાં છે? અધર તખત પર અરસ. અરસ એટલે એમને કોઈનો આધાર છે નહીં. અધર તખત પર અરસ આસન દરસત હિ દિવ્ય નેત્રમ. જોવાય તો જોવાય તો કે હા, આ આંખે તો ના જોવાય, આ આંખોનું લાઈટ તો ઘણું છે. હા, આપણી આંખ કેટલા સુધીનું જોઈ શકે? કોઈ લિમિટ નહીં. આ આંખની વાત કરું, આ પણ જોવામાં તો લિમિટ બહાર છે. સવારે ઉઠીને સૂર્ય દેખાય કે નહીં દેખાતો? દેખાય. રાત્રે ચંદ્રમા દેખાય કે નહીં દેખાતો? દેખાય. ચંદ્રમા કેટલો દૂર છે જાણો છો? 2 લાખ યોજન ચંદ્ર સફુરા. અહીંયાથી ચંદ્રમાં 8 લાખ ગૌ દૂર છે. આપણી આંખ જોઈ શકે છે ને? 3 લાખ યોજન તિનકી પર તારા. તારા દેખાય છે ને આપણને? એટલે આ આંખની કઈ લિમિટ થોડીક છે એવું નહીં, પણ તેમ છતાં આ આંખ ક્યાં સુધી જાય? છેલ્લે પવન તત્વની સીમા પૂરી થાય એટલે આપણી દ્રષ્ટિ આગળ જાય નહીં. પવન તત્વની સીમા પૂરી થઈ જાય એટલે આ દ્રષ્ટિ આગળ નહીં જઈ શકે છે. ત્યારે સકર્તાપતિનું ધામ તો 5 તત્વોની પર છે.
પૃથ્વી પર નથી, દયાળુ જળમાં નથી, અગ્નિ ઉપર તકત નથી, પવન ઉપર નથી, આકાશ ઉપર નથી, પણ મહાશૂન્યની મધ્ય સકર્તાપતિ બિરાજેલા છે. આકાશ તત્વ બિરાજે એવું લખ્યું નથી, પણ સકર્તાપતિ ક્યાં બિરાજ્યા? મહાશૂન્યની મધ્ય બિરાજેલા છે. એટલે ત્યાં આપણી આ દ્રષ્ટિ જઈ શકે નહીં. તારે દેખવા હોય તો શોનાથી દેખાય? લખ્યું અધર તખત પર હરસ આસન દરસતહિ દિવ્ય નેત્રમ જ્ઞાન ચક્ષુ. દિવ્ય ચક્ષુ એટલે જ્ઞાન ચક્ષુ. એને જ્ઞાનથી સમજી શકાય, દિવ્ય ચક્ષુ વડે દેખી શકાય. બાપજીએ લખ્યું દરસતહિ દિવ્ય નેત્રમ લક્ષાતીત. એટલી ખેંચતોણા જગતમાં લક્ષ્ય અને પક્ષની ચાલે છે. મીરા સંપ્રદાય બડા અલ્યા એક સંપ્રદાયમાં પાછી ખેંચાતોણ ચાલે છે. એક નહીં, એક જ સંપ્રદાયને બધા માને છે, એમાં ખેંચાતોણ ચાલે છે ને. આ તમે પેપરમાં નથી વાંચતા? વડતાલ ને કાલુપુર ને ખેંચા ખેંચ ને પોલીસ ને મિલિટરી, આ ખેંચા ખેંચ છો ને જાણો છો? પહેલા નથી ને હવે કેમ થઈ? આનું ખરું કારણ કહું તમને. કોઈ પણ સંસ્થામાં અતિશય પૈસો વધે એટલે આ પ્રકરણ ઊભું થાય. ભગવાન માટે કોઈ વળતા નથી, બધાને પૈસાને સત્તાની આડમારી છે અને એની જ આ વરવાડ ચાલે છે. એટલે બાપજી કહે છે કે આ જે તખતો છે એ લક્ષ્ય અને પક્ષની ખેંચતોણ વાળા છે, નિરપક્ષ છે નહીં. અને પછી બાપજી એક જગ્યાએ લખ્યું છે હંસતા લેવામાં, પક્ષ કી રક્ષકુ સારી જોન રૂવે. આ હંસતા લેવાના 22 માંગની ચોપાઈ છે. પક્ષ કા રક્ષકી સારી જોન રૂવે. ખરો કોણ ખોટો કોણ એ નિર્ણય કરવાનો નહીં, પણ આપણને વાલા એટલે આપણે એની પાછળ મશાલ લઈને હેડવાનું અને એ પક્ષને મજબૂત કરવા સારું બધાય પ્રયત્ન કરવાના. બાપજીએ હંસતા લેવાની આ 22 માંગમાં ચોપાઈ લખી કે પક્ષકો રક્ષકી સારી જોન રૂવે. આ પક્ષાપગ ચાલ્યું, પણ બાપજીએ તો ના લખ્યું કે લક્ષાતીત પક્ષથી વર્જિત. તો કેવી રીતે જણાય? કોણ બતાવે? સોહી સતગુરુ તત્પરમ. તમને કોઈ સાચા દિવ્ય પરમ ગુરુ મળે તો તમને તરત જ એ પરમ લક્ષ્યનો તમને અનુભવ કરાવે. એટલે બાપજી કહે છે અતર આસન તિત તખત તખત સદ ધામા નિજપતિ દ્રસત પ્રસિદ્ધ બહુ નામા. એ દયાળુ ત્યાં બિરાજેલો છે. કહે છે કે ચૈતન્ય અંશ વંશ જગ જીન કે સુનો સકલ ઉત્પન્ન મુનિ તિન કે નિજ કૈવલ પદ પરમ સદી આદિતા વ્યાપક બ્રહ્મજીનું તેજ સદીતા. દયાળુ કે છે ચૈતન્ય વંશ અંશ વંશ જગજીન કે. એનો વંશ કોણ? કૈવલનો. ત્યારે બે વાત છે. એક અંકુરથી ગાંઠ પેદા થાય, પણ ઘણી જગ્યાએ કૈવલને પણ અંકુર શબ્દથી ઉદ્દેશો છે. એ પેલા 6 તત્વનું બન્યું નથી. 6 તત્વથી તો પેલું અંકુર બન્યું છે, પણ એ અંકુરમાં 6 તત્વો જે કૈવલે પોખ્યા, સુરતા નુરતા જો સમૃદ્ધિ પોખી, એમાં પેલું અંકુર ના આવે, અંશ ના આવે, ત્યાંથી આ સંપત્તિનો વિકાસ થાય ખરો એની મેરે?